આજ તો રાસ ગરબામાં વરાજા ખીજાઈ ગયા. એમાં થયું એવું, હાલના 4 વાગે ગાડી કાઢીને નીકળી ગયો મોવા છે. ગાડીમાં પેટ્રોલ નહોતું એટલે ફૂલ ટાંકી કરીને આવી ગયો સીધો મોવા. રાસ ગરબા સાંજે શરૂ થવાના હતા એટલી વાર રાકેશભાઈ ને ચા પાણી પી લીધા. હાલો હવે ગરબે રમવાનો વારો આવી ગયો તો જેકભાઈ આવી ગયા. રાસ ગરબા શરૂ થઈ ગયા ને આ અમારા મિત્ર સંજયભાઈ છે, એના લગ્ન છે. ભાઈના લગ્ન છે ને ભાઈ ભણવાનો હરખ કોને ન હોય કયો. રાસના 1-2 રાઉન્ડ મેં મારી લીધા ને તો હું તો થાકી ગયો, પણ આ ભાઈ તો થાકતા જ નહોતા. હવે વારો આવ્યો ડિસ્કો કરવાનો. ભાઈ ડિસ્કામાં તો જો બધાએ બાકાજી બોલાવવાનું ચાલુ કર્યું. એટલે આ ફુવારા એટલા લાવ્યા કે વાત જવા ગયો. તમે વરાજાને ભરી દીધા. હવે વરાજા કે મારો લગ્ન છે ને મારે થોડું ખીજાવા એટલે ખીજાતા રહી ગયા. હવે ડિસ્કો તો બહુ આવડે નહીં, પણ જેવો તેવો ઠપકારી નાખ્યા આપણે તો. હવે રાસ ગરબા પીતું એટલે વાહ જમવાનું હતું. ઓળો રોટલો ને પુલાવ બનાવેલું હતું જમવામાં. આ એકદમ નવી સિસ્ટમ હતી. રાસ ગરબા પતે એટલે જમવાનું. અમારા ગામડામાં તો આવું જમવાનું ન હોય. તમારે હોય કે નહીં જરા કમેન્ટમાં કહેજો. અમે પેટનો ખાડો પૂરીને પછી નીકળી ગયો ટાઈટનો ઠઠો ઘર બાજુ. રાતના 12 વાગે ઘરે પહોંચ્યો ને ગામમાં એક લગ્ન હતા એટલે ત્યાં જવાનું હતું. રાસ ગરબા અહીંયા શરૂ હતા. હવે ગમે એમ થાય ભાઈ, અમુક જગ્યાએ જવું પડે, ત્યાં તો જવું જ પડે. અહીંયા અમારા મુકેશ ના છોકરાના લગ્ન હતા એટલે અહીંયા તો ભાઈ ખાસ આવવું પડે એમ જ હતું. પછી બધા હારે 1-2 રાસ ગરબા લઈ લીધા. હવે તમને રાસ ગરબામાં મજા આવી હોય તો પાછા જરાક ફોલો કરી નાખજો.